જહાંગીરપુરા ડભોલી બ્રિજ 78 દિવસ માટે સંપૂર્ણ બંધ 11 ફેબ્રુઆરીથી 30 એપ્રિલ સુધી। વાહન વ્યવહાર પર પ્રતિબંધ। તાપી નદી પરના રિવર બ્રિજના વેરિંગ કોટનું તાત્કાલિક રિપેરિંગ। મુસાફરોને વિકલ્પ માર્ગનો ઉપયોગ કરવાની સૂચના। બ્રિજ બંધથી ટ્રાફિક ડાયવર્ઝન અમલમાં। સવારે સાંજે પીક અવર્સમાં ટ્રાફિક દબાણ વધવાની શક્યતા। 78 દિવસ સુધી જહાંગીરપુરા ડભોલી માર્ગ રહેશે પ્રભાવિત। નાગરિકોને પૂર્વ આયોજન સાથે મુસાફરી કરવાની અપીલ। શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ વ્યવસ્થા। બ્રિજ રિપેરિંગ કામ 30 એપ્રિલ સુધી પૂર્ણ થવાની સંભાવના। કઈ જગ્યા પર ઊભા છો અને શું કામગીરી કરવા જઈ રહ્યું છે કોર્પોરેટ? આપણે સૌ જાણીએ છીએ કે સુરત શહેર એ બ્રિજ સિટી તરીકે ઓળખાય છે। અંદાજિત આખા ભારત દેશમાં સૌથી વધારે બ્રિજ આ સુરત શહેરમાં આવ્યા છે। આ બ્રિજ જહાંગીરપુરા ડભોલી બ્રિજને જોડતા બ્રિજને વર્ષ 2011 જાન્યુઆરી માસમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેને આજે 15 વર્ષથી વધુ સમય વીત્યો છે। જેથી કરીને સલામતીના ભાગરૂપે સુરત મહાનગરપાલિકાના તંત્ર દ્વારા 78 દિવસ માટે આને સમારકામ કરવા જઈ રહ્યા છે, જેને 11 ફેબ્રુઆરી 2024 થી 78 દિવસ માટે એટલે કે 4 એપ્રિલ 2024 સુધી આ બ્રિજ બંધ રહેશે। આ બ્રિજ બંધ રહેવાથી ઘણા શહેરીજનોને અને રાહદારીઓને તકલીફો ઊભી થશે, જેના માટે અમે ખેદ છે। પરંતુ શહેરીજનોને એક સલામતી ભર્યું વાહન વ્યવહાર માટે કોઈ પ્રકલ્પ આપવા માટે એનું સમારકામ પણ સમયાંતરે થવું જરૂરી છે। અને સુરત મહાનગરપાલિકા શહેરીજનોની સલામતી માટે કટિબદ્ધ હોય આ બ્રિજને સમારકામ માટે આવતીકાલથી બંધ કરવામાં આવ્યો છે।